ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે બહુ સરસ ટોપિક જોવા જઈ રહ્યા છે, દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ. મિત્રો, તણાવ બળ જે છે એને આપણે બેઝિકલી ઇંગ્લિશમાં આપણે કહીશું એને ધેટ ઇઝ કોલ્ડ ટેન્શન. અને આપણે એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળની સંજ્ઞા જે આપણે કેપિટલ એફ લઈએ છીએ, એવી રીતે ટેન્શનની જે સંજ્ઞા છે એ આપણે લઈશું ધેટ ઇઝ કેપિટલ ટી. તો ટેન્શન એકચ્યુઅલી કેવી રીતે જનરેટ થાય છે, કેટલું જનરેટ થાય છે, એક્ઝામ્પલ્સ ગણતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, એ બધી ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે તણાવ એટલે સમજો કે તણાવ બળ ઉત્પન્ન થવા માટે ફોર્સ બે રીતે લાગતું હોવું જરૂરી છે. એક, કાં તો એ કોમ્પ્રેશન થાય અથવા તો પુલિંગ થાય, એટલે પુશિંગ થાય યા પુલિંગ થાય. કોઈ પણ પદાર્થ હોય એને તમે દબાવશો તો પણ તણાવ જનરેટ થશે અને ખેંચશો તો પણ તણાવ જનરેટ થશે. હવે ઉદાહરણ સરસ આપું છું, ધ્યાનથી જોજો કે આ જે છે ને એક જળ આધાર છે અને એની સાથે દિવાલ છે એવું સમજો, અને એની સાથે અહીંયા એક દોરી છે, દોરિયા બાંધેલી છે એવું સમજો તમે. ઓકે. અત્યારે દોરીના બીજા છેડા ઉપર કોઈ પણ ફોર્સ નથી, દોરી હવામાં મુક્ત છે. તો આ દોરી જે છે આમ સ્ટ્રેટ નહીં હોય, ઉડ્યા કરશે, તમને ખબર છે. તો જો જ્યારે અહીંયા અત્યારે આ દોરી હવામાં મુક્ત છે તો આપણે એવું કહી શકીએ કે દોરી તણાવ મુક્ત છે. તણાવ બળ કેવી રીતે જનરેટ થાય, કેટલું જનરેટ થાય અને ક્યાં જનરેટ થાય, કયા પોઈન્ટ પર કઈ ડિરેક્શનમાં જનરેટ થાય, જો એ સમજ પડી ગઈ તો સમજી લો કે કોઈ પણ એક્ઝામ્પલ્સ તમારા આવશે JEE નીટને regarding 100% definitely it is my surety and guarantee that you will crack that example. Okay, so basic concept પહેલા સમજો કે તણાવ બળમાં શું થાય ખરેખર. હવે જો આ અત્યારે દોરી એકદમ હવામાં મુક્ત છે, લહેરાય છે, that means કે તણાવ મુક્ત છે મિત્રો. હવે દાખલા તરીકે તમે એની નીચે અહીંયા એક m દળનો બ્લોક, m દળનો પદાર્થ તમે એની ઉપર મૂકી દીધો તો નીચે તરફ mg જેટલું વજન બળ લાગે. તો આ દોરી ઢીલી જ રહેશે કે કડક થશે, પહેલા એ વિચારો તમે. તો કે દોરી જે છે એ કડક થશે. કડક થશે ધેટ મીન્સ કે દોરી તણાવ હેઠળ છે. હવે તણાવ હેઠળ હોય તો આ દોરી છે ને, દોરીના પ્રત્યેક મોલેક્યુલ્સ ને ઓબ્ઝર્વ કરો. સપોઝ આ જે દોરી છે એના પ્રત્યેક એના મોલેક્યુલર સ્ટ્રક્ચર થી તમે વિચારો તો આવું થાય. આ દોરીનો પ્રત્યેક મોલેક્યુલ છે, એનો પ્રત્યેક અણુ છે, એનો પ્રત્યેક કણ છે. આ સમજશો મિત્રો તો જ વધારે મજા આવશે. સી, અને આ રહ્યો આપણો એમ. ઓકે. હવે ધ્યાનથી જોજો, આ જે દોરી છે ને એના પ્રત્યેક મોલેક્યુલ્સ મિત્રો મેં અહીંયા બતાવ્યા છે. હવે તમને એ ખબર છે કે આ m દળનો પદાર્થ નીચે તરફ mg જેટલું વજન બળ લગાવશે તો નીચે તરફ દોરી આ m દળનો બ્લોક આમ નીચે તરફ ફોર્સ લગાવશે. તો આ ફોર્સ mg ક્યાં લાગશે? આ ફોર્સ mg આ બ્લોકને અડીને જે મોલેક્યુલ્સ હશે એના પર લાગશે. ક્લિયર? હવે આ જે ફોર્સ mg આના ઉપર લાગશે તો આ મોલેક્યુલ શું કરશે? તો કે આ મોલેક્યુલ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં રહેવા માટે, સંતુલન અવસ્થામાં રહેવા માટે આ જે સરફેસ છે એના પર ઓપોઝિટ ડિરેક્શનમાં એક ફોર્સ જનરેટ કરશે. ક્લિયર? સો આ જે મોલેક્યુલ છે ને એ મોલેક્યુલ આ રહ્યું, એને હું અહીંયા હાઇલાઇટ કરું છું. તો આ મોલેક્યુલ પર mg જેટલું વજન બળ અધો દિશામાં લાગે તો આ તરફ એના ઉપર એક બીજું ફોર્સ એ આ mg ને સમતોલતું હોય એટલું લાગે ને that is called tension. Actually એ જ ટેન્શન છે, એ જ તણાવ બળ છે. હવે જુઓ શું થાય. આ તણાવ બળ, આ જે તણાવ બળ છે એ આની સાથે આ જે બ્લોકની સરફેસ પર ઉપર તરફ ફોર્સ લગાવશે તો આ જે અણુ છે એની પછીનું જે મોલેક્યુલ છે એના પર શું કરશે? તો આ બધા જ મોલેક્યુલ વચ્ચે એક મોલેક્યુલર ફોર્સ પણ લાગે છે કે જે બધાને એકબીજા સાથે જોડીને રાખે છે. સી, આ બધા.
તો સી આના પર આ જે ટેન્શન ફીલ કરશે એ જ ટેન્શન એ આને ડાયવર્ટ કરશે, આ જે ફીલ કરશે એ આને ડાયવર્ટ કરશે, આ જે છે એ આને ડાયવર્ટ કરશે, એમ આ જે ફોર ટેન્શન છે એ આ સ્ટ્રિંગના તમામ મોલેક્યુલ ફીલ કરશે. અને જ્યારે અહીંયા આવશે, સી અહીંયા આવશે, અહીંયા આવશે તો શું થશે તમે જુઓ તો કે આ જે અણુ છે એ આના ઉપર તરફ ટેન્શન ક્રિએટ કરે છે, તો આ અણુ જે છે એ આના ઉપર તરફ ફોર્સ લગાવશે. બરાબર. તો ઇક્વિલિબ્રિયમમાં રહેવા માટે પરિસ્થિતિ શું છે તો કે આ મોલેક્યુલ પર ઉપર તરફ ફોર્સ લાગશે, આ મોલેક્યુલ આ સરફેસ પર ઉપર તરફ ફોર્સ લગાવશે, તો આ મોલેક્યુલ ઉપર નીચે તરફ પણ એટલું ફોર્સ લગાવશે, કારણ કે ઇક્વિલિબ્રિયમમાં એને રહેવાનું છે. ક્લિયર? હવે એ જ વસ્તુ અહીંયા આવે છે, ડાયવર્ટ થતા થતા ટ્રાન્સફોર્મેશન થાય છે, ફોર્સ એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે પ્રત્યેક મોલેક્યુલ આ દોરીનો પ્રત્યેક અણુ ટેન્શન અનુભવશે. એવું તો નહીં થાય કે દોરીમાં આટલો ભાગ જે છે એ ખાલી તણાવ હેઠળ હશે ને આ મુક્ત લહેરાશે, એવું થવાનું છે? કોઈ દિવસ નહીં થાય. ધેટ મીન્સ કે હોલ સ્ટ્રિંગ, આખી દોરી એને ફીલ કરશે મિત્રો. હવે શું થાય છે, આ જે મોલેક્યુલ છે એ આ મોલેક્યુલનો એપ્રોચ શું થશે, નીચે તરફ આવવાનું થશે. હવે આ જે પેલી સરફેસ આપણી જડિત છે, દિવાલ છે, તો દિવાલ જે છે એ આના ઉપર ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લગાવશે, કારણ કે બેલેન્સ નહીં જવા દેની છે. તો આ અણુ જે છે એના ઉપર નીચે તરફ ટેન્શન ક્રિએટ થશે, આ અણુ પર. કેમ? કારણ કે આ જે સરફેસ છે એ એના તરફ ઉપર તરફ એક ફોર્સ લગાવે છે, એ નહીં જવા દે. તો આ બેલેન્સમાં રહેવા માટે નીચે તરફ એક ટેન્શન જનરેટ થશે. અને યાદ રાખો કે આ જે દરેક બે ક્રમિક મોલેક્યુલ વચ્ચે, દરેક બે ક્રમિક કોન્સિક્વન્ટ મોલેક્યુલ, આ બે વચ્ચે ટેન્શન લાગશે, આ બે વચ્ચે લાગશે, આ બે વચ્ચે લાગશે, આ બધા વચ્ચે લાગશે, ટેન્શન ક્રિએટ થશે. બરાબર. તો પ્રત્યેક મોલેક્યુલ દરેક અણુ પાસે કે દરેક બિંદુ પાસે આ તણાવ બળ સમાન હશે, પણ કન્ડિશન છે, જો દોરી અવગણ્ય દળવાળી હશે તો. આ એક કન્ડિશન છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. દોરી જો હલકી હોય, દળ રહિત હોય, તો સમજી લેવાનું તમારે કે એના પર પ્રત્યેક બિંદુએ તણાવ બળ સરખું હશે. ઓકે. હવે આ જે ફોર્સ છે, આ એક્સટર્નલ ફોર્સ છે જે એમ વડે જનરેટ થયું, તો સમજો ધીસ ઇઝ કોલ્ડ એફ. તો આ અણુ જે છે એ આ અણુનો બ્લોક ડાયાગ્રામ, ફ્રી બ્લોક ડાયાગ્રામ આ બને, જ્યારે આના ઉપર ફ્રી બ્લોક ડાયાગ્રામ આ બને. તો યાદ રાખો કે ટેન્શન હંમેશા પેરમાં જ જનરેટ થશે. તો આ સ્ટ્રિંગ પર હું અહીંયા કોઈક જગ્યાએ બ્રેક કરું તો સમજો કે આની ઉપર ટેન્શન જે છે એ ટેન્શન આવી રીતે હશે. આ જે અણુ છે, અહીંયા તો ટેન્શન આ તરફ હશે, તો આ અણુ પર ટેન્શન આ તરફ હશે, તો એની ઉપરની તરફ ટેન્શન આ તરફ હશે. તો આ પોઈન્ટ કન્સિડર કરશો તો ટેન્શન આ તરફ હશે, કારણ કે એકબીજાની ઇફેક્ટને આ ટેન્શન, આ સરફેસ જે આ અણુ પર ફોર્સ લગાવે છે તો એ એને કમ્પેન્સેટ આ ટેન્શનથી કરે છે. આ અણુ પર આ જે અણુ છે એના પર mg નીચે તરફ લાગે છે, તો કમ્પેન્સેટ આ તણાવ બળ T આ ડિરેક્શનમાં થશે. આ પોઈન્ટને કન્સિડર કરીએ તો ટેન્શન આ તરફ હશે, તો ટેન્શન અહીંયા ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. તો યાદ રાખજો કે ટેન્શન આ સ્ટ્રિંગ હોય તો નીચે તરફ ફોર્સ લગાડીશું ને તો અહીંયા ટેન્શન ઉપર તરફ હશે, પણ અહીંયા જો દ્રઢ આધાર હશે તો એના પર ટેન્શન આ તરફ હશે. તો તણાવ બળ કઈ ડિરેક્શનમાં લાગે છે, બીજું કે તણાવ બળ કેટલું લાગે છે, શું દરેક વખતે આ તણાવ બળ સરખું જ હશે, તો કે ના. યાદ રાખો કે જો આ બ્લોક ગતિ નહીં કરે તો એનો મતલબ કે સંતુલન સ્થિતિમાં છે. આ તણાવ બળની ડિરેક્શન તો તમને ખબર પડી ગઈ મિત્રો, પણ તણાવ બળનું મૂલ્ય કેટલું, તણાવ બળનું મૂલ્ય કેટલું, તો આ હંમેશા યાદ રાખવું કે જો આ કન્ડિશન છે, જો પદાર્થ ગતિ ન કરે એનો મતલબ આ એમ દળ પર આ એમ દળ છે, બરાબર, લટકાઈ દીધો, પણ જો પદાર્થ બળ એમ દળનો પદાર્થ લગાવો તો સ્વાભાવિક છે કે એના પર mg જેટલું વજન બળ અધો દિશામાં લાગે તો નીચે આવવો જોઈએ, પણ નથી આવતો.
નથી આવતો તો સમજી લો કે એની ઓપોઝિટ ડિરેક્શનમાં કોઈક એને બેલેન્સ કરી રહ્યું છે, ધેટ ઇઝ કોલ્ડ ટેન્શન. ક્લિયર? તો જો પદાર્થ ગતિ ન કરે એટલે કે પદાર્થ સંતુલનમાં હોય, સંતુલનમાં, ધેટ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, બરાબર. તો જો પદાર્થ ગતિ ન કરે તો હંમેશા યાદ રાખવાનું, તો હંમેશા ટી જે છે ને ધેટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ કેપિટલ એફ, અને અહીંયા કેપિટલ એફ કોણ છે? ધેટ ઇઝ એમજી. તો આ કેસની અંદર ટી જે છે એમજી ને સમતોલશે. પણ યાદ રાખો કે જો આ એમજી લગાવ્યું અને બ્લોક નીચે તરફ ગતિ કરે તો તણાવ બળ જનરેટ નહીં થાય? ના, તણાવ બળ તો જનરેટ થશે જ. તો યાદ રાખો, જો પદાર્થ, આ જ પદાર્થની વાત કરું છું, નીચે તરફ ગતિ કરે તો હંમેશા યાદ રાખવું કે એફ જે છે વિચ ઇઝ ગ્રેટર ધેન ટી. તો પરિણામી બળ કેટલું થશે? તો કે પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ એફ મોટું છે તો માઇનસ ટી, એફ માઇનસ ટી. યાદ રાખો જે ડિરેક્શનમાં, સી અહીંયા એફ કઈ તરફ છે? નીચે તરફ. તણાવ બળ કઈ તરફ છે? ઉપર તરફ. પરિણામી બળ કઈ તરફ છે? પરિણામી બળ એમ એ કેટલા તરફ, કઈ તરફ છે? નીચે તરફ. યાદ રાખો જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાંનો બળ હંમેશા પ્લસ જ આવશે. તો એફ માઇનસ ટી, અને પરિણામી બળ એફ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આ કેસની અંદર તણાવ બળ કેટલું થશે? તો કે આ કેસની અંદર તણાવ બળ થશે એફ માઇનસ એમ એ. ધેટ મીન્સ યાદ રાખો, જો આ નીચે તરફ ગતિ કરશે તો તણાવ બળ, આ જે બાહ્ય બળ લાગે છે, જો આ સંતુલનમાં હશે તો સમગ્ર બાહ્ય બળ, તણાવ બળ સમગ્ર બાહ્ય બળને ઇક્વિવેલન્ટ હશે. પણ જો આ નીચે તરફ ગતિ કરશે તો કંઈક બળ તણાવ બળની અસર, તણાવ બળ કમ્પેન્સેટ કરવામાં જશે અને એ બળમાંથી કંઈક ભાગ એને પરિણામી ગતિ કરાવશે. તો કંઈક બળ લાગે છે એફ, એમાંથી પરિણામી ગતિ તરફ એમ એ લાગશે અને વધશે એફ માઇનસ એમ એ, જે વધ્યું એ તણાવ બળ ક્રિએટ કરશે. ક્લિયર? તો આટલું હંમેશા તમારે યાદ રાખવાનું છે. હવે કે ચલો આ રહી આપણી સરફેસ, આ આપણી દોરી છે, આ આપણો એમદરનો બ્લોક છે. બ્લોકને કોઈક સરફેસ ઉપર, ટેબલ પર મૂક્યો છે અને આના ઉપર આપણે એફ બળ લગાડીશું તો સમજી લો કે આ પોઈન્ટ છે એના પર તણાવ બળ ટી આ તરફ ક્રિએટ થાય, પણ આ જે પોઈન્ટ છે એના પર તણાવ બળ હંમેશા ટી, બંને ઇનવર્ડ અંદરની તરફ જ લાગશે. રાઈટ? તો આ બિંદુ પાસે તણાવ બળ, કારણ કે તણાવ બળ હંમેશા, આ તણાવ બળ હંમેશા પેરમાં ઉદ્ભવવું જરૂરી છે અને ઉદ્ભવે. સી તમે આ બ્લોક જે છે એમ દળનો, એ આ મોલેક્યુલ પર ફોર્સ લગાવે છે, આ બધા પર નહીં લગાવતો. કારણ કે આ એમ દળનો બ્લોક આની સાથે કોન્ટેક્ટમાં છે તો એ આના પર ફોર્સ લગાવે છે, પણ મહેસૂસ બધા જ કરે છે કારણ કે આ એની ઇફેક્ટને અહીંયા ટ્રાન્સફર કરે છે. આ જે ફીલ કરે છે અહીંયા આપે છે, આ જે ફીલ કરે છે અહીંયા આપે છે, તો એ ઉપર તરફ ડાયવર્ટ થશે. પણ જ્યારે અહીંયા ડાયવર્ટ થશે તો અહીંયા તણાવ બળ નીચે તરફ જ આવશે, પણ આ જે સરફેસ છે એને ઉપર તરફ કમ્પેન્સેટ કરશે. કેમ? સંતુલનમાં રાખવા માટે. ઓકે, સો આ વસ્તુ બહુ જ અગત્યની છે. તણાવ બળનું મૂલ્ય કેટલું, તો આવી રીતે શોધી શકાય મિત્રો. અને તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે તણાવ બળની ડિરેક્શન હંમેશા કઈ આપવાની છે? ફોર્સ જે લાગે છે, ફોર્સ જે ડિરેક્શનમાં લાગે છે એની ઓપોઝિટ, જે પોઈન્ટ પર ફોર્સ લાગે એની ઓપોઝિટ ડિરેક્શનમાં તમારે તણાવ બળ બતાવવાનું. ક્લિયર થાય છે ને કે નહીં થતું? સી અહીંયા ફોર્સ લાગ્યું, આ પોઈન્ટ પર લાગ્યું, આ પોઈન્ટ પર લાગ્યું, તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં તણાવ બળ શોધવાનું. હવે આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટ ઉપર આ જે સરફેસ છે જળ છે, દિવાલ સાથે જોડે તો દિવાલ જે છે આ અણુ પર ઉપર તરફ ફોર્સ લગાવશે, તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં તમારે તણાવ આપી દેવાનું. ક્લિયર? બ્લોક નીચે તરફ બળ લગાડે તો એ નીચે જ જવું જોઈએ, પણ નથી જતું, તો એનો મતલબ કે એને એ બેલેન્સ થઈ રહ્યું છે. તો કોઈ બેલેન્સિંગ ફોર્સ જે જનરેટ થાય છે, આ બ્લોક પર એમ જેટલું એમજી વજન બળ નીચે છે તો નીચે તરફ જવું જોઈએ, પણ નથી જતું તો સમજી લો કે એને કમ્પેન્સેટ કરતું ઓપોઝિટ ડિરેક્શનમાં એક ફોર્સ જનરેટ થાય છે ને ધેટ ઇઝ કોલ્ડ ટેન્શન. અને હંમેશા લાગતા બળની વિરુદ્ધ દિશામાં તમારે એને બતાવવાનું અને મૂલ્ય આપણે આ રીતે શોધવાનું.
સો આઈ હોપ ધેટ કે તમને લોકોને તણાવ બળનો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. And let us see the best example on the string, force on the string. બળ કેવી રીતે દોરી ઉપર લાગે છે અને લાગે ત્યારે એના ફ્રી બ્લોક ડાયાગ્રામ મિત્રો કેવી રીતે બનાવવાના, એ જો તમને આવડી જશે તો યુ વિલ બી અનસ્ટોપેબલ અને તમે બહુ સરસ એક્ઝામ્પલ ક્રેક કરી શકશો. બટ મારી તમને એક કન્ડિશન્સ છે કે ઇફ યુ લાઈક ધ વિડીયોઝ then it is compulsory to comment, to share and to subscribe, right? તો બહુ જ એક્ઝામ્પલ્સ આપણે આના સરસ જોવાના છે સ્ટ્રિંગ પરના. તો મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધ ચેનલ, શેર ધ ચેનલ એન્ડ લાઇક એન્ડ કમેન્ટ ધ ચેનલ. ઓકે, તો જોઈએ છીએ હવે આપણે એક્ઝામ્પલ્સ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો જે સરસ એક્ઝામ્પલ્સ તમને પૂછાવાના છે એ તમે ધ્યાનથી જુઓ અને એના ઇક્વેશન્સ કેવી રીતે બનાવવાના એ ખાસ જુઓ, પછી આપણે એના એક્ઝામ્પલ્સ પણ જોઈએ છે. ઓકે, ચાલો, આ એક ટેબલની સરફેસ છે અને અહીંયા ઘડી એક તમારો બ્લોક છે અને એનું દળ જે છે દેટ ઇઝ m1. એને એક અહીંયા દોરી, હલકી દોરી છે. હલકી દોરી હોય તો તમારે શું યાદ રાખવાનું છે? દોરીમાં પ્રત્યેક બિંદુએ ઉત્પન્ન થતું તણાવ બળ સમાન હોય. ક્લિયર? તો m1 દળનો એક બ્લોક છે, m2 દળનો એક બ્લોક છે અને એની પર આ ડિરેક્શનમાં એક ફોર્સ F લાગી રહ્યું છે. સમજો કે સરફેસ લીસી છે, એટલે સરફેસ લીસી છે તો ઘર્ષણ બળ તમારું કેવું છે? ઘર્ષણ બળને તમારે હમણાં અહીંયા અવગણો. બરાબર? હવે તમે ધ્યાનથી જુઓ કે આખી પરિસ્થિતિ શું થાય. સી, m1 દળના બ્લોક ઉપર m1 દળના બ્લોક સાથે એક દોરી છે, દોરી સાથે એક m2 દળનો બ્લોક બાંધેલો છે. હવે તમે જુઓ કે આ m1 દળના બ્લોક પર આ ડિરેક્શનમાં આપણે ફોર્સ લગાવીશું તો m1 આ ડિરેક્શનમાં ગતિ કરે છે, m2 પણ એની પાછળ ગતિ કરે છે. તમે નાના હશો ત્યારે ઘણી રીતે આવું ઘણું રમ્યા છો મિત્રો, કે એક ઓબ્જેક્ટ, એક ગાડી હોય, એને તમે ખેંચો છો, પાછળ કોઈ બીજી ગાડી બાંધી દીધી હશે ને ખેંચો છો, પાછળ હજુ ત્રીજી પણ ગાડી હોય, ખેંચો છો. તો સી, એન્જિનના ડબ્બા હોય તો આ એન્જિન એક ફોર્સ લગાવે છે, પહેલા ડબ્બાને લગાવે છે, પહેલો બીજાને ખેંચે છે, બીજો ત્રીજાને ખેંચે છે, ત્રીજો ચોથાને ખેંચે છે. આ પરિસ્થિતિ તમે અનુભવી પણ છે. ક્લિયર ને? તો બેઝિક વસ્તુ જે છે આની અંદર તમારે એ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બાહ્ય બળ કયા પર લાગે છે? m1 પર લાગે છે. ક્લિયર? હવે તમારે આવા દાખલા ગણતી વખતે શું ધ્યાનમાં રાખવાનું તે સમજાવું. આ દોરી છે તો દોરી પર આ પોઈન્ટ હશે તો આ F એ m1 પર લાગે છે અને m1 પર લાગશે તો આ જે પોઈન્ટ છે એના ઉપર આ ડિરેક્શનમાં તણાવ બળ જનરેટ થશે. એ તણાવ બળ આ બિંદુ પાસે દોરીની અંદર પ્રત્યેક બિંદુએ સમાન હોય. દોરી પર પ્રત્યેક બિંદુએ તણાવ બળ સમાન હોય પણ ડિરેક્શન તમારે બહુ ધ્યાનમાં રાખીને ડ્રો કરવાની છે. જો m1 દળનો બ્લોક હોય તો એના પર તણાવ બળ આ પોઈન્ટ પાસે આ તરફ આવશે, જ્યારે આ પોઈન્ટ ઉપર એ તણાવ બળ T આ તરફ આવશે. હવે મેં અહીંયા તણાવ બળ બેઉ માટે કેવા રાખ્યા છે? કોમન, કારણ કે આખી દોરી એક જ છે અને હલકી છે તો એના પ્રત્યેક બિંદુએ તણાવ બળ સમાન હોય એ સંકલ્પના આપણે યાદ રાખવાની છે. યાદ રાખજો, હું અહીંયા ફરી લખી આપું છું કે હલકી દોરી અથવા તો અવગણ્ય દળવાળી દોરી પર પ્રત્યેક બિંદુએ તણાવ બળ સમાન હોય. જોજો ધ્યાનથી આખી વસ્તુ. હવે બરાબર, હવે શું થશે તો કે આ બંને જે છે ને એ બંને ગતિ કરશે બાહ્ય બળની અસર હેઠળ, એટલે એમને સમાન પ્રવેગ હશે. સૌથી પહેલા બંનેનો પ્રવેગ કેવો હોય? અહીં આગળ સમાન પ્રવેગ એ મળે. હવે જુઓ, તમારે શું કરવાનું છે? બાહ્ય બળ આ ડિરેક્શનમાં છે તો m1 પણ આમ ગતિ કરશે, m2 પણ આમ ગતિ કરશે. તો તમારે શું કરવાનું? સૌથી પહેલા આ m1 બ્લોક છે ને એના ઉપર આ ડિરેક્શનમાં પરિણામી બળ m1 એ લખી દેવાનું, કારણ કે પરિણામી બળ ન્યૂટનના નિયમ પ્રમાણે કેટલું છે? ધેટ ઇઝ ma. અને આ જે પરિણામી બળ છે એના ઉપર પરિણામી બળ m2 એ તમારે અહીંયા બતાવી દેવાનું આ રીતે. હવે હું તમને ફ્રી બ્લોક ડાયાગ્રામ બતાવું. જુઓ ધ્યાનથી. m1 નો ફ્રી બ્લોક ડાયાગ્રામ બધા માટે નહીં બતાવું. હવે હું m1 નો ખાલી m2 નો બ્લોક પહેલા બતાવું. તો m2 છે એ આ રહ્યો
એના ઉપર આ ડિરેક્શનમાં તણાવ બળ લાગે, આ ડિરેક્શનમાં કોઈ ફોર્સ નથી લાગતું અને પરિણામી બળ એના ઉપર m2 એ કઈ તરફ લાગે છે? આ તરફ. તો આ થઈ ગયો m2 નો ફ્રી બ્લોક ડાયાગ્રામ. ચલો m1 નો ફ્રી બ્લોક ડાયાગ્રામ બતાવું. તો m1 એ મિત્રો આ તરફ એના ઉપર પરિણામી બળ F અને એની ઓપોઝિટ ડિરેક્શનમાં તણાવ બળ T. આ થઈ ગયો ફ્રી બ્લોક ડાયાગ્રામ, જેને કહીએ છીએ FBD. આ દરેક વખતે એક્ઝામમાં તમારે બનાવવાની જરૂર નથી, હું માત્ર થિયોરેટિકલ કોન્સેપ્ટથી તમને સમજાવું છું કે આવી રીતે એનો FBD બને તો ઇક્વેશન્સ કેવી રીતે લખવા. ક્લિયર છે? ચાલો હવે તમે જુઓ કે બ્લોક m1 ઉપરનું પરિણામી બળ કેટલું છે? ધેટ ઇઝ m1 ઉપરનું પરિણામી બળ કેટલું છે? m1 કઈ તરફ છે? આ તરફ. તો એના પર ફોર્સ કેટલું છે? બાહ્ય બળ F અને ઓપોઝિટ ડિરેક્શનમાં તણાવ બળ. તો આના પરનું પરિણામી બળ m1 એ કેટલું થાય? તો કે F આ ડિરેક્શનમાં, T આ તરફ, તો પરિણામી બળ F - T. તો m1 એ બ્લોક m1 પરનું પરિણામી બળ અને which is equal to એક્સટર્નલ ફોર્સ F જે લાગે છે એમાંથી તણાવ બળ કંઈક લાગે છે, તો એ બાદ કરીશું તો એના ઉપર પરિણામી બળ આપણને મિત્રો આટલું મળશે. ઓકે, સો આ m1 નું ઇક્વેશન થયું. હવે m2 નું ઇક્વેશન જુઓ તો m2 પર તણાવ બળ આ તરફ છે, પરિણામી બળ m2 એ આ તરફ છે, તો આપણે સિમ્પલ અહીંયા લખી દેવાનું m2a is equal to તણાવ બળ T. So this is equation 1, this is equation 2. યાદ રાખજો કે આ જે છે સમાન પ્રવેગથી ગતિ કરે છે, એટલા માટે m1 એ m2 એ. તમને જુદા જુદા પ્રવેગ કે ઘર્ષણ બળ હશે તો પ્રવેગ બદલાઈ જશે. તો આનો પ્રવેગ a1 હોય તો આનો a2 હશે, તો એ પ્રમાણે ઇક્વેશનમાં a1 a2 રાખવાનો, a1 a2 રાખવાનો. પણ અહીંયા દોરી હલકી છે એટલે તણાવ બળ પ્રત્યેક બિંદુએ સમાન છે, પ્રવેગ સમાન છે, ઘર્ષણ બળ નથી. તો આના પરનું પરિણામી બળ m1 એ કેટલું? તો કે આ તરફ છે તો આ તરફ F વધારે જ હોય. આ તરફ જો પરિણામી બળ હોય, જો આની ગતિ આમ જ થાય છે બાહ્ય બળની દિશામાં, તો એનો મતલબ કે F ની વેલ્યુ T કરતા વધારે જ હોય. તો F - T એટલે m1 એ, અને આને m2 ને ગતિ કોણ કરાવે છે? આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ કરાવે છે. અહીં m2 ની ગતિ માટે કોણ જવાબદાર છે? તણાવ બળ જવાબદાર છે. જુઓ બરાબર. હવે આ બંનેનો સરવાળો કરું તો મને શું મળે? તો કે m1a plus m2a is equal to F - T plus T. T gets cancel, તો is equal to આવશે ઇક્વેશન F. તો અહીંયા આવશે m1 plus m2 અને into a. તો મિત્રો a નું જે ઇક્વેશન આવશે that is equal to capital F divided by m1 plus m2. તમને એવું પૂછે કે આ કિસ્સાની અંદર પરિણામી પ્રવેગ શોધો, તો પરિણામી પ્રવેગ શોધવા માટે કશું કરવાનું નહીં. ટોટલ ફોર્સ જે સિસ્ટમ પર લાગે છે that is divided by total mass, that is m1 plus m2. આ ઇક્વેશન નાખી અને કોઈ તમે a શોધી નાખો. તમને એવું પણ પૂછે કે તણાવ બળ શોધો, તો એ તો તમને મળી જ ગયું છે મિત્રો, m2 ને m1 તો તમને આપવાના જ છે એક્ઝામ ની અંદર, તો તણાવ બળ પણ મળી જશે. તમને એવું પણ પૂછે કે બ્લોક m1 પરનું પરિણામી બળ કેટલું, તો તમારે F - T થી શોધીને આપવાનું. તમને એવું પૂછે કે m2 પરનું પરિણામી બળ કેટલું, તો that is ટેન્શન, તો જે T આવશે એ જ પરિણામી બળ છે, that is m2a. ક્લિયર? તો આ બહુ જ બેઝિક ઇક્વેશન્સ તમને મળે છે. તો this is called equation number 3. તો સમીકરણ 1, 2 અને 3 તમારે ખાસ તૈયાર કરવા. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ મિત્રો છે? નથી. ચલો બહુ સરસ. હવે આ 2 બ્લોક હતા, હવે આપણે જોઈ રહ્યા છે 3 બ્લોક હોય તો તમે શું કરશો? ફોર્સની ડિરેક્શન ચેન્જ થઈ જાય. આ ફોર્સ F જે m1 પર લાગે છે એ જ ફોર્સ હું m2 પર લગાડી દઉં તો તમારે બધી જ વસ્તુ તમને ખબર છે શું થશે. ક્લિયર છે? ક્લિયર થાય છે ને? આ ફોર્સની ડિરેક્શન હું ચેન્જ કરી નાખું, કયા પર લગાવું? આ તરફ m2 પર લગાવું, આ તરફ લગાવું, તો શું થશે? બોલો, મારે સમજાવવાની જરૂર છે કે તમે લગાવશો? બોલો, તમે લગાવશો કે હું લગાવું? ઓકે ફાઇન, ચાલો હું જ લગાવી આપું છું કે જેથી તમને સમજવામાં પણ સરળતા રહે. આ જ એક્ઝામ્પલમાં ફોર્સ આપણે m1 પર લગાવ્યું છે આ તરફ. હવે આ જ ફોર્સ હું બદલી નાખું m2 ઉપર, તો પરિસ્થિતિ શું થાય એ જોઈ લઈએ. સી, ધીસ ઇઝ m2 ઓલરેડી હતું,
ધીસ ઇઝ m1 ઓલરેડી હતું જ, ખાલી ફોર્સ જે છે એફ આ ડિરેક્શનમાં લાગે છે મિત્રો. કશું જ નહીં કરવાનું, અહીંયા આ બિંદુ પાસે તણાવ બળ આમ જનરેટ થાય, આ બિંદુ પાસે તણાવ બળ આમ જનરેટ થાય. આના પરનું પરિણામી બળ દેટ ઇઝ m2a, આના પરનું પરિણામી બળ દેટ ઇઝ m1a. તો ઇક્વેશન લખતા તો આવડે જ છે. યાદ રાખો આ ઇક્વેશન ક્યારેય ચેન્જ નહીં થાય, આ ઇક્વેશન આવવું જ આવશે. સાબિત કરીને પણ તમને બતાવી દઉં એટલે તમને પણ ડાઉટ તમારા વધારે ક્લિયર થાય. સી m2 ફોર્સ ઉપર m2 પર લાગતું પરિણામી બળ આપણે કેટલું છે દેટ ઇઝ m2a. તો m2a ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બને, આ તરફ f આ તરફ t. તો પરિણામી બળ f જે છે એ m2a ની ડિરેક્શન f ની ડિરેક્શનમાં છે તો માઇનસ t. અને અહીંયા m1 ને ગતિ કોણ કરાવે છે તો દેટ ઇઝ m1 એ કોણ છે જે રિસ્પોન્સિબલ દેટ ઇઝ t. તો જુઓ m1 પ્લસ m2 બંને બાજુ સરવાળો કરીશ તો મળશે f. તો a ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇક્વેશન બનશે f ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો આ ઇક્વેશન તો મિત્રો તમારું એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. ક્લિયર? પણ તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતે એક્ઝામ્પલ્સ ગણવાના છે. ઓકે, કઈ ડાઉટ? લઉં એકાદ એક્ઝામ્પલ દાખલો લઈને સમજાવું. ચાલો સમજાવી દઉં. આ જ એક્ઝામ્પલ લઉં. તમને આવું આપ્યું હશે કે m1 ઇઝ ઇક્વલ ટુ 2 kg, m3 ઇઝ ઇક્વલ ટુ 3 kg, સોરી m2 ઇઝ ઇક્વલ ટુ 3 kg અને એક્સટર્નલ ફોર્સ F જે છે મિત્રો એ F દાખલા તરીકે અહીંયા આગળ 15 ન્યૂટન હોય તો તમને એવું પૂછશે કે તંત્રમાં ઉત્પન્ન થતો પ્રવેગ અને દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ શોધો. તો આ આકૃતિ ડ્રો કરવાની, ઇક્વેશન્સ આ રીતે બનાવવાના. તો એ તો તમને મળી જશે દેટ ઇઝ ટોટલ ફોર્સ આ ઇક્વેશન પરથી દેટ ઇઝ 15 divided by m1 plus m2 that is 2 plus 3 is equal to 5. તો 15 ભાગ્યા 5 એટલે 3. સો a is equal to મિત્રો આવશે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર અહીંયા સુધી? ફાઇન. હવે તમને એવું પૂછું તણાવ બળ કેટલું, તો તણાવ બળ T is equal to આપણી પાસે ઇક્વેશન છે that is m1a. so how much m1 that is 2, how much a that is 3. તો આન્સર આવશે that is 3 into t that is 6 ન્યૂટન t. ચાલો હવે તમને મિત્રો એવું પૂછે કે m1 પરનું પરિણામી બળ કેટલું, તો 6 ન્યૂટન. હવે તમે મને કહો આ સમગ્ર સિસ્ટમ પર ટોટલ કેટલું ફોર્સ લાગે છે 15. એમાંથી 6 ન્યૂટન એ આના ગતિ માટે જવાબદાર છે. તો આના પર કેટલું લાગે, આ m2 પર કેટલું ફોર્સ લાગે છે 15 ન્યૂટન. એમાંથી 15 ન્યૂટનમાંથી m1 ને ગતિ કરાવવા માટે કેટલું બળ જવાબદાર છે ધેટ ઇઝ 6 ન્યૂટન. તો આના પર ટોટલ પરિણામી નેટ ફોર્સ આના પર કેટલું લાગે, તો કે 15 ઓછા 6 ધેટ ઇઝ 9. તો 15 જે ન્યૂટન લગાડે છે એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અહીંયા ગાડી આ બંને વચ્ચે. તો તમે જુઓ m2 પરનું પરિણામી બળ તમારે શોધવું હોય તો ધેટ ઇઝ m2 પરનું પરિણામી બળ શોધવું હોય તો ધેટ ઇઝ m2a આપણે કરવાનું. m2 કેટલું છે ધેટ ઇઝ 3 અને પ્રવેગ કેટલો છે તેનો 3. તો આવશે 9 ન્યૂટન. ઓકે, તમે આનાથી પણ શોધી શકો અથવા તમે આના પરથી શોધી શકો કે m2 ઇઝ ઇક્વલ ટુ f માઇનસ ટી. f કેટલું છે 15, પેલું કેટલું છે 6. તો એના પરથી પણ આવશે દેટ ઇઝ 9 ન્યૂટન. ક્લિયર થાય છે બચ્ચાઓ? ક્લિયર થાય છે? ફાઇન. તો આ વસ્તુ તમારે બહુ જ અગત્યની છે. આ રીતે એક્ઝામ્પલ્સ આપણે ગણવાના છે. ઓકે, તો બહુ એક સરસ એક્ઝામ્પલ આપણને સ્વાધ્યાયની અંદર 5.15 આપ્યો છે. 5.15 એક્ઝામ્પલ્સ પણ આપણે આની સાથે જ મિત્રો જોઈ લઈએ. ચલો રકમ વાંચો. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B. તો સૌથી પહેલા આપણે આવું કરીએ, બે બ્લોક છે, ધીસ ઇઝ A, ધીસ ઇઝ B, બરાબર. અને આ જે છે ધેટ ઇઝ m1 દળ, આનું દળ છે ધેટ ઇઝ m2. તો m1 m2 કેટલા આપ્યા છે પહેલા એ લખી દઈએ. તો કે m1 ધેટ ઇઝ ઇક્વલ ટુ 10 kg અને m2 જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 20 kg. રકમ વાંચતા જવાનું ને ફિગર બનાવતા જવાનું. લીસી સમક્ષિતિજ સપાટી પર મૂક્યા જ હવામાં છે. આ તો આ લીસી સપાટી પર મૂકી દીધા. ચાલો, લીસી છે એટલે ઘર્ષણ બળ નથી.
એક હલકી દોરી વડે બાંધી દીધા છે, હલકી દોરીના છેડા વચ્ચે બાંધ્યા છે. F બરાબર 600 ન્યૂટન આપી દીધું છે. એક સમક્ષિતિજ બળ એ પર લાગે, એટલે સમક્ષિતિજ બળ એ પર લાગ્યા છે, મીન્સ F જે છે ને એ આપણે આ ડિરેક્શનમાં છે. ઓકે, એ પર લીધું છે એટલા માટે. એટલે આપણે હમણાં પહેલો કિસ્સો જોઈએ છે, ધેટ ઇઝ એ. એટલે કે F જે છે, F એ પર લાગતું હોય ત્યારની વાત છે. ઓકે, ચલો હવે F આના પર લાગશે તો આ દોરીમાં તણાવ બળ T મિત્રો અહીંયા જનરેટ થશે. આ M2 છે એટલે તણાવ બળ T અહીંયા જનરેટ થશે. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? કઈ ડાઉટ? ઓકે, તમને શું પૂછ્યું છે ખાલી એટલું જુઓ તમે, કે બી એ પર બળ લાગતું હોય, પછી બીજો કિસ્સો છે બી પર લાગતું હોય, ત્યારે દોરીની દિશામાં લગાડવામાં આવે તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? મીન્સ આપણે અહીંયા બીજું કંઈ નહીં શોધવાનું, ખાલી તણાવ બળ શોધવાનું છે. ચાલો તો હવે જુઓ, જ્યારે F એ પર લાગતું હોય, F એ પર લાગતું હોય તો તણાવ બળ T તમને આ તરફ લાગે છે. તો આપણે બે ઇક્વેશન તો તમને ખબર જ છે, આપણે લખી જ નાખવાના છે. કયા? તો કે જો આના ઉપરનું પરિણામી બળ ધેટ ઇઝ M1A, આના પરનું પરિણામી બળ ધેટ ઇઝ M2A. આ તો લખી જ દેવાનું. હવે M1 એનું ઇક્વેશન કેટલું થાય? તો M1A ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બનશે? તો કે ધેટ ઇઝ F માઇનસ T. અને M2 એનું ઇક્વેશન શું થાય? તો કે ધેટ ઇઝ ઇક્વલ ટુ T. મિત્રો આ બે ઇક્વેશન દર વખતે લખી જ દેવાના, બહુ વિચારવાનું નહીં. બરાબર. હવે આપણે દાખલો શરૂ કરીએ. હવે તણાવ બળ T કેટલું છે? ધેટ ઇઝ M2. M2 આપ્યું છે, યસ. એ નથી આપ્યું તો એ શોધવા માટેનું ઇક્વેશન તો મેં તમને આગળ પણ કહ્યું છે કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી એનું ઇક્વેશન આપણને કયું મળશે? ધેટ ઇઝ F ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. હાઉ મચ F? ધેટ ઇઝ 600. હાઉ મચ M1 M2? ધેટ ઇઝ 30. તો આવશે ધેટ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ મળી ગયું. તો હવે તણાવ બળ શોધતા વાર કેટલી આ કિસ્સામાં? ક્લિયર? સો તણાવ બળ T is equal to M2A, તો M2 which is equal to 20 kg and A that is equal to 20. so તણાવ બળ T જે છે is equal to 400, અરે સોરી, M2 કેટલું આવ્યું છે બચ્ચો? that is M2 કેટલું આવ્યું છે? that is M2 that is A ઉપર લાગે. પહેલો આપણે એ લાગે છે ને? હા, તો આપણને કહ્યું છે this is M1 M2. ઓકે, M2 એટલે T બરાબર M2 એ બરોબર છે, એટલે this is equal to 400 ન્યૂટન. બરોબર છે, 400 ન્યૂટન. ચલો આ કિસ્સો પૂરો. ક્યારે? ફોર્સ M1 પર લાગતું હોય ત્યારે. ક્લિયર? અહીંયા સ્પષ્ટ જ કહ્યું છે એ પર લાગતું છે, એ તરીકે આપણે M1 રાખ્યો છે, એ તરીકે આપણે M1 રાખ્યો છે. ક્લિયર? બોલો, અહીંયા કોઈ કઈ ડાઉટ છે તમને? નથી. ચલો હવે નંબર 2, ફોર્સ ક્યાં લાગતું હોય? ફોર્સ ક્યાં લાગતું હોય? બી પર લાગતું. મિત્રો હવે આપણે આકૃતિ ચેન્જ કરવાની. સી ધીસ ઇઝ M1, ધીસ ઇઝ M2, સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ફોર્સ આ ડિરેક્શનમાં લાગે છે હવે M2 પર. M2 મીન્સ આપણે A લીધો છે, આને આપણે B લીધો છે. ક્લિયર? સો આ જે 400 ન્યૂટન છે એ 400 ન્યૂટન કેટલા પર લાગે છે? ધેટ ઇઝ A ઉપર. એટલે દોરી A પર ફોર્સ જે છે ને એ જ્યારે 10 કિલોગ્રામ પર લાગતું હોય, સમજ્યા? ફોર્સ જ્યારે 10 કિલોગ્રામ પર લાગતું હોય ત્યારે તણાવ બળ આટલું. એટલે અહીંયા ખાસ લખવું પડશે આપણે કે બળ 10 કિલોગ્રામના બ્લોક પર લાગતું હોય ત્યારે. ઓકે, ચાલો હવે ફોર્સ આપણે કોના પર લાગવાનું છે? બી પર. બી એટલે કેટલો? 20 kg પર. એટલે ડિરેક્શન આખી ઓપોઝિટ થઈ ગઈ. ચલો બળની ડિરેક્શન, તો કે આ તરફ F, તો આ તરફ તણાવ બળ, તો આ તરફ તણાવ બળ. ઓકે, પરિણામી બળ તો તમને બહુ શોધતા હવે મારે કઈ કહેવાની જરૂર નથી. ધીસ ઇઝ કોલ્ડ M2A and this is called M1A. હવે ઇક્વેશન્સ આપણે લખી શકીએ છીએ. તો કે M1A is equal to T and M2A is equal to F minus T. બોલો, અહીંયા સુધી કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી. હવે સમીકરણ 1 અને 2 પરથી, એટલે એનો સરવાળો જ કરવાનો છે. સમીકરણ 1 અને 2 પરથી મિત્રો આવું લખીએ ને પછી ડાયરેક્ટ ઇક્વેશન લખી જ દેવાનું, ટોટલ ફોર્સ ડિવાઇડેડ બાય ટોટલ માસ, અને ધેટ ઇઝ બાય 600
ડિવાઇડેડ બાય 30 અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર। હવે આ જ્યારે ફોર્સ m2 પર લાગતું હોય, બી ઉપર લાગતું હોય ત્યારે તણાવ બળ શોધવાનું છે। તો ટી ધેટ ઇઝ ઇક્વલ ટુ આ કેસની અંદર આવશે ધેટ ઇઝ m1a અને m1 ધેટ ઇઝ ગિવન ધેટ ઇઝ 10 અને ઇન્ટુ 20, સો ટી ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન। ક્લિયર? 200 ન્યૂટન। પણ ક્યારે? બળ 20 kg ના બ્લોક પર લાગતું હોય ત્યારે। હવે હું તમને સમજાવું છું, એક બહુ સરસ કોન્સેપ્ટ તમે ખાલી જુઓ। ઓકે, m2 કેટલું છે? m2 કેટલું છે? તો અહીંયા લખી દઈએ ધેટ ઇઝ 20 kg અને ધીસ ઇઝ 10 kg। ઓકે, અહીંયા m2 કેટલું છે? m2 કેટલું છે? ધેટ ઇઝ અગેન 20 kg, ધીસ ઇઝ અગેન 20 kg અને ધીસ ઇઝ 10 kg। હવે તમે સિમ્પલ, તમને એવું થાય કે આ કેસમાં સાહેબ 400 ના કેસમાં 200, એવું કેમ? તણાવ બળ દોરી એક જ છે, બ્લોક એક જ। ભાઈ ફોર્સની ડિરેક્શન ચેન્જ થઈ જાય તો દોરી વડે અનુભવાતું તણાવ બળ ચેન્જ થઈ જાય। જો બંને બ્લોક સમાન દળના હોય તો ટેન્શન, જો બંને બ્લોક સમાન દળના હોય ને તો ફોર્સ આમ લગાવો કે આમ લગાવો સરખું જ મળે। આટલું યાદ રાખજો। ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? સમાન દળના હશે તો સરખું લાગશે અને લાગવું જ જોઈએ। હવે સાંભળો તમે, અહીંયા જે તણાવ બળ જનરેટ થાય છે ને એ તણાવ બળ અહીંયા કેટલું જનરેટ થાય છે? 400 ન્યૂટન। અહીંયા કેટલું થાય છે? 200। તો અહીંયા કેમ વધારે, અહીંયા કેમ ઓછું એ સમજાવું। આ દોરીએ 20 kg, આ દોરીએ 20 kg ને ખેંચવાનું છે। આ દોરી, આ કેસની અંદર આ દોરી છે એના પર 20 kg નો લોડ આવે છે, જ્યારે આ કેસની અંદર દોરી ઉપર 10 જ kg નો લોડ આવે છે। એટલે આ કેસમાં એ જેટલું ટેન્શન અનુભવશે, આ કેસમાં ફોર્સ અડધું, દળ અડધું છે તો ટેન્શન અડધું થઈ જાય, ધેટ ઇઝ વાય 400 નું 200 થઈ જાય। અને આ તો લોજિક છે યાર, આ તો સિમ્પલ લોજિકલી પણ તમે આન્સર આપી શકશો। ઓકે, તો આ બે બ્લોક હોય ત્યારની પરિસ્થિતિનો આ એક્ઝામ્પલ છે, ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે, કોપી કરી લેજો। પછી વર્કશીટમાં બહુ સરસ એક્ઝામ્પલ આપવાનો છું તમને લોકોને। ઓકે, બોલો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી? બરાબર। હવે આ બે બ્લોક છે, હવે 3 બ્લોક હોય તો ઇક્વેશન્સ કેવી રીતે ડિરાઈવ કરવાના? તો હું હવે કોઈ એક જ ડિરેક્શનમાં ફોર્સ લગાવીને સમજાવીશ, બીજા ડિરેક્શનમાં તમારે જાતે બનાવવાના રહેશે। ઓકે, તો લેટ અસ સી કે 3 બ્લોક હોય તો શું થાય। ચાલો હવે 3 બ્લોક લઈએ છીએ આપણે। બહુ ડિટેલમાં હવે બીજી ડિરેક્શનમાં ફોર્સ લગાવીને હું નહીં સમજાવું। હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે તમારે ફોર્સ કન્સિડર કરવાના છે। સી, આ સમક્ષિતિજ સપાટી પર છે, સમક્ષિતિજ સપાટી ઉપર 3 બ્લોક મૂકી દીધા છે। This is M1, this is M2, this is M3। ત્રણેયના માસ જુદા જુદા હોઈ શકે, જે હોય તે આપણે એની સાથે કોઈ ચિંતા નથી। ચલો ફોર્સ આપણે આ બાજુ લગાવીએ છીએ, this is called capital F। હવે ધ્યાન રાખજો, આ બ્લોક પર, આ પોઈન્ટ પર તણાવ બળ કઈ તરફ આવશે? ધેટ ઇઝ ટી, આ તરફ। આ પોઈન્ટ પર તણાવ બળ કેટલું આવશે? ધેટ ઇઝ ટી, આ તરફ। ઓકે, હવે આ ટી આ તરફ લાગે છે, ધેટ મીન્સ આ m2 ને આમ કોણ ખસેડે છે? આ ટી ખસેડે છે। હવે આ ડિરેક્શનમાં પણ એક બીજું તણાવ બળ ઉત્પન્ન થશે। હવે જુઓ, બ્લોકના દળ ચેન્જ થઈ ગયા, વચ્ચેની દોરી બદલાઈ ગઈ તો તણાવ બળ ચેન્જ થઈ જાય। તો અહીંયા તણાવ બળ T1 લઉં, અહીંયા તણાવ બળ T2 લઉં, તો અહીંયા તણાવ બળ T2, અહીંયા તણાવ બળ T2, આ રીતે બને। દોરી બદલાઈ ગઈ, બે બ્લોકની વચ્ચેની દોરી બદલાઈ ગઈ તો તણાવ બદલાઈ જાય। ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું? તો ત્રણેયના પહેલા તો એફબીડી આપણે બનાવવા પડશે। આ વસ્તુ થઈ। ચલો M1 ઉપરનું પરિણામી બળ હું તમને બતાવું। જુઓ, અને હવે આ બધા એક જ ડિરેક્શનમાં આમ જઈ રહ્યા છે, તો આ ડિરેક્શનમાં પરિણામી બળ ધેટ ઇઝ M1A, આના પરનું પરિણામી બળ ધેટ ઇઝ M2A, આના પરનું પરિણામી બળ ધેટ ઇઝ M3A। ચલો એફબીડી બધા બતાવું। પહેલા M1 નો એફબીડી બતાવું છું, જોજો ધ્યાનથી। M1 નો એફબીડી, તો M1 નો એફબીડી અહીંયા જ ના બતાવું, નીચે જો M1 આ રહ્યો, એના પર આ ડિરેક્શનમાં F, આ ડિરેક્શનમાં T1 અને પરિણામી બળ તો તમારી પાસે ઓલરેડી M1A છે જ।
ઉપર તરફ આ m1 અહીંયા જ છે, હું હવે બતાવતો નથી બરાબર, આ નીચે છે હવે નહીં બતાવું. ચલો m2 છે, સો ધીસ ઇઝ કોલ્ડ m2. એના ઉપર આ ડિરેક્શનમાં t1 છે, આ ડિરેક્શનમાં t2 છે, પણ છતાં પણ પરિણામી ગતિ આ તરફ. ચલો m3 એના ઉપર ઓનલી t2 ફોર્સ આ ડિરેક્શનમાં, પાછળ કશું જ નથી. હવે તમે જુઓ કે આ m1 પર બે ફોર્સ લાગે, એક આ ડિરેક્શનમાં એક આ ડિરેક્શનમાં, છતાં પણ એની પરની પરિણામી બળ m1 એ આ તરફ છે. તો ઇક્વેશન શું બનશે? તો કે m1a ઇઝ ઇક્વલ ટુ f માઇનસ t1. ઓકે, ચાલો m2a કેટલું? m2a કેટલું? તો કે m2a ઇઝ ઇક્વલ ટુ t1 માઇનસ t2. કારણ m2a ની ડિરેક્શનમાં t1 છે તો t1 પોઝિટિવ લો, t2 નેગેટિવ લો. અને m3a બિચારા પાસે કોઈ ઓપ્શન નથી, ઇઝ ઇક્વલ ટુ t2. ચલો બે બ્લોક હતા ત્યારે પરિણામી બે બળ હતા ને ત્યારે પ્રવેગ સમાન હતો. ત્રણ બ્લોક હોય તો પણ પ્રવેગ સમાન જ રહેશે કારણ કે ઘર્ષણ બળ નથી. તો પરિણામી પ્રવેગ બે બ્લોક હતું ત્યારે કેટલું હતું? તો કે ટોટલ ફોર્સ ડિવાઇડેડ બાય ટોટલ દળ, એટલે f ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 લેતા હતા. તો અહીંયા શું થાય? ઇક્વેશન લોજિકલી શું થાય? પ્રવેગ કેટલો થાય? તો કે a જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? તો કે f ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. આ ઇક્વેશન બને. ચલો પરિણામી પ્રવેગ મળી જશે. ફાઇન. આ એમને નથી આવતું મિત્રો, આ ત્રણેયનો સરવાળો કરો. ઇક્વેશન 1, ઇક્વેશન 2, ઇક્વેશન 3 અને સમીકરણ 1, 2 અને 3 પરથી ત્રણેયનો સરવાળો કરી નાખું તો m1a પ્લસ m2a પ્લસ m3a ઇઝ ઇક્વલ ટુ f માઇનસ t1 પ્લસ t2 માઇનસ t2 પ્લસ t1 બરાબર. તો આ બધા કેન્સલ ને ઇઝ ઇક્વલ ટુ f, આ બધા કેન્સલ. તો a ને સૂત્ર કરતા બનાવો તો તમને મળશે મિત્રો આ ઇક્વેશન. ચલો આપણું કામ પૂરું થઈ ગયું, પરિણામી પ્રવેગ મળી ગયો. હવે તમને પૂછે કે આના પરનું પરિણામી બળ કેટલું? તો આનથી શોધવાનું. m1a એ તો મળી જ ગયું છે, m1 આપેલું જ હશે તો m1a સુધી નાખો, m2a સુધી નાખો, m3a સુધી નાખો. ચલો તમને પૂછે કે t1 t2 શોધો, આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ શોધો, આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ શોધો. તો t1 શોધવાનું, t2 શોધવાનું. તો t2 પણ આ ઇક્વેશનથી મળી જશે અને t2 મળી જશે તો m2a તો તમારી પાસે છે જ, તો t1 પણ તમને મળી જશે. તો આ રીતે t1 અને t2 સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે મિત્રો શોધવાનું. ક્લિયર થાય છે? તો ધ્યાનથી પોઝ કરી અને તમે લખી લો. તો આના ઉપર પછી આપણે બહુ સરસ એક એક્ઝામ્પલ ખાલી તમને હું બતાવું કે કેવી રીતે ત્રણ બ્લોક હોય ત્યારે કેટલું ફોર્સ લાગે અને એ કેવી રીતે તણાવ બળ તમારે શોધવાનું t1 t2 એ બધું હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. બરાબર? ચાલો સપોઝ એક એક્ઝામ્પલ્સ આપણે લઈએ છીએ. બરાબર? ચલો m1 જે છે ને, m1 જે છે એ લઈ લો સપોઝ 1 kg, m2 લઈ લો ધારો કે 2 kg, m3 લઈ લો દાખલા તરીકે 3 kg અને ટોટલ ફોર્સ ઓન F1 તમને આપી દીધું હશે. યાદ રાખજો આ જે કેપિટલ F છે એ કેપિટલ F તમને દાખલા તરીકે મિત્રો આપી દીધું છે ને ધેટ ઇઝ 70 ન્યૂટન. ઓકે, કેટલું આપ્યું છે? 70 ન્યૂટન આના ઉપર આપ્યું છે. ચાલો હવે તમને એવું પૂછશે કે બંને દોરીમાં ઉત્પન્ન થતો તણાવ બળ શોધો. તો તણાવ બળ શોધવા માટે મેં તમને આગળ પણ કહ્યું કે તમારે એ તો પહેલા શોધવો જ પડે. તો સૌથી પહેલા આપણે પરિણામી પ્રવેગ એ શોધી નાખીએ. તો ધેટ ઇઝ f ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. તો a ઇઝ ઇક્વલ ટુ આવશે સપોઝ 70 ડિવાઇડેડ બાય 3 ને 2 5 ને 1 1 2 3 લીધું છે ને આપણે. એક કામ કરીએ મિત્રો 1 2 4 લઈએ એટલે આપણને રાઉન્ડ ફિગરમાં આન્સર આયા કરે તો આપણને થોડું સારું લાગશે. બરાબર? તો 4 ને 2 6 ને 1 7 લઈ લો તો આપણને એ કેટલો મળશે મિત્રો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ક્લિયર? હવે તમારે t1 શોધવું છે. તો સમીકરણ 1 નો ઉપયોગ કરો સૌથી પહેલા. સો વોટ ઇઝ t1? તો કે t1 that is equal to
T1 ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળશે F માઇનસ M1 A. F કેટલું છે તો F that is 70 માઇનસ M1 કેટલો છે that is 1 અને અહીંયા આવશે that is 10 તો આવશે ઇક્વલ ટુ 60 ન્યૂટન. ધીસ ઇઝ T1. બોલો કઈ ડાઉટ અહીંયા આવી ગયું? ચાલો હવે T2 શોધવું છે તો T2 શોધવા માટે બહુ આપણે ચિંતા કરવાની જરૂર નથી. that is called M3A. so M3 is equal to કેટલું છે that is M3. where is M3? that is 4 and 4 into 10 so this is called 40 Newton. so this is called T2. ક્લિયર? હવે ખાલી તમને સમજાવું. M3A તો મળી ગયું 40 ન્યૂટન. ચલો હવે M2A શોધીએ. એટલે કે ચલો બ્લોક M3A એટલે M3 પરનું પરિણામી બળ થયું ને. ચલો તો M1 પરનું પરિણામી બળ that is equal to F1 is equal to M1A. M1 કેટલું છે 1, A કેટલો છે 10 તો કેટલું આવશે 10 ન્યૂટન. ચાલો M2 ઉપરનું પરિણામી બળ તો that is equal to M2A. M2 કેટલું છે that is 2 કૌંસમાં 10 તો that is 20 ન્યૂટન. અને M3 પરનું પરિણામી બળ તો that is F3 અને this equal to M3A અને is equal to 4 into 10 તો that is 40 ન્યૂટન. મિત્રો ટોટલ મારી લેવાનું 70 ન્યૂટન ટોટલ ફોર્સ મળવું જ જોઈએ આપણને. જોયું? આવી ગયો હિસાબ? બાલ બચ્ચા સાથે હિસાબ ક્લિયર થઈ ગયો. ટોટલ ફોર્સ that is acting on the body is equal to 70 Newton and after the calculations we will get the total force is again equal to 70 Newton. આવી ગયો બાલ બચ્ચા સાથે હિસાબ? ઓકે. અને અહીંયા પણ તમે T1 માઇનસ T2 કરશો. T1 કેટલું છે 60, T2 કેટલું છે 40 તો T1 માઇનસ T2 કરશો તો 20 આવવું જોઈએ ને. તો પરિણામી બળ M2 20 ન્યૂટન આવી બી ગયું. ઓકે તો આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. રાઈટ? તો ડોન્ટ ફોરગેટ ટુ શેર સબસ્ક્રાઇબ. આપણી મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે. અને ડોન્ટ ફોરગેટ ટુ કમેન્ટ ઓલ્સો because your comment give me the energy to make more and more videos for you regarding to JEE, NEET, good set બધા જ માટે. okay so take care, stay safe, stay connected with your family. goodbye. જય શ્રી કૃષ્ણ.